અમોએ ધ્વજવંદનના કાર્યક્રમની પરવાનગી માટે સરકારી વિભાગની મંજૂરી માંગેલ હતી ટોલનાકા પાસે. અમારો સ્પષ્ટ ઈરાદો એવો હતો કે ધ્વજવંદન કરી અને સામે ટોલનાકું જે છે ગેરકાયદેસરનું છે, છેલ્લા 2 વર્ષથી અમે સહન કરી રહ્યા છે, પોરબંદરની પ્રજા સહન કરી રહી છે, એમાંથી મુક્તિ પણ આવે અને પ્રજાની જાગૃત પણ થાય. પરંતુ સરકાર તરફથી તે બાબતે કોઈ પણ જાતની પરવાનગી આપેલ નથી. પોરબંદર શહેર પાસે 3 ટોલનાકાઓ આવેલા છે, તે પણ મહાનગરપાલિકા બની ગયા આજે 2 વર્ષ જેવો સમય થઈ ગયો, છતાં પણ આ ટોલનાકામાંથી મુક્તિ મળેલ નથી. ને અમને એવું જાણવા પણ મળેલ છે કે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એવું જણાવ્યું છે કે અમને સહકાર મળતો નથી. પણ સરકાર તેની છે, રાજ્ય સરકાર તેની છે, કેન્દ્ર સરકાર તેની છે, ને પોરબંદર મહાનગરપાલિકા સ્પષ્ટ મોટી છે, છતાં સરકાર કેવી રીતે ન મળે? ન મળતો હોય સરકાર તો કાયદાનો હથિયાર ઉગામી શકે છે, છતાં પણ પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. અને ટોલનાકું ગેરકાયદેસર હોવા છતાં 2 વર્ષથી પોરબંદરની પ્રજાને લૂંટી રહ્યા છે. ધ્વજવંદન કરવાના હતા, ધ્વજવંદનથી પ્રજાને જાગૃત કરવાના હતા કે જે 2 વર્ષ થયા ટોલનાકું ગેરકાયદેસર આવેલું છે, તેમાંથી અમને આઝાદી મળી શકે. આપણા દેશની આઝાદ થયા આજે 80 વર્ષ જેવો સમય થયો છે, પરંતુ અમને લાગે છે કે પોરબંદર શહેરમાં આવેલ વનાના ટોલનાકા સહિત બીજા 2-3 ટોલનાકા પ્રજાને ખુલ્લી લૂંટ કરવામાં આવે છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા 2 વર્ષ જેવો સમય થયો છે, છતાં તેમાંથી મુક્તિ મળેલ નથી. અને પોરબંદરની પ્રજાને ખુલ્લી લૂંટ ચલાવતા એવું જ લાગે છે, અને તેમાંથી અમને આઝાદી ક્યારે મળશે એ જ અમારો મેઇન પ્રશ્ન છે.